પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનાનો ભેદ ભચાઉ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડતા પોલીસ વિભાગની કામગીરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે કાર્યવાહી કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ કાર સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડદિયા, પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સામળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓને અટકાવવા અને ઝડપી ભેદ ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અન્વયે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે તા 8/5/2024ના રોજ ગુનો રજિસ્ટર નં. 11993004260423 મુજબ બીએનએસ કલમ 140(3) અને 54 હેઠળ અપહરણનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાતાની સાથે જ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 2 આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે મુબારક હાસમ હિંગોરજા, ઉંમર વર્ષ 34 રહે, પંડ્યાગઢ, તાતાપર, કચ્છ તેમજ અલ્તાફ દિમ્મામદ હિંગોરજા, ઉંમર વર્ષ 24 રહે, રેલવે સ્ટેશન પાસે આડેસર, તારાપર, કચ્છને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી હુન્ડાઈ કંપનીની ક્રેટા કાર નંબર GJ39C A8464 કબજે કરી હતી. કબજે કરાયેલ કારની અંદાજિત કિંમત રૂ3,40,00,000 હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.